સિવિલ હોસ્પિટલમાં નજરે નજર જોયેલું દીકરી જ્યારે બાપની અને પોતાની જનેતાની સેવા કરતી હતી. અને આવી દીકરીઓ માટે દાદ બાપુ લખે છે, શું લખે છે? કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એ મમતા રૂવે જેમ વેળુમાં, એ ઓલી મમતા રૂવે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આવી જે દીકરીએ પોતાના મા, પોતાના બાપ, પોતાના ભાઈ, પોતાના પરિવારની સેવાયું કરી હોય અને આવી પોતાના દીકરી સેવાયું કરી કરીને 22 વર્ષની 25 વર્ષની દીકરી પરણીને જ્યારે હારે જાતી હોય તેથી ગામના ઝાડવા રોતા હોય. પરિવાર રોતો હોય એટલું નહીં, ગામના ઝાડવા રોવે છે. કારણ કે જે દીકરી ડાય હોય અને પોતાના પરિવાર માટે જે દીકરીઓએ બલિદાન દીધા હોય એ દીકરીઓને દાદ બાપુ કે આપણાથી કેમ ભૂલાય. શું કીધું આમાં? છબ તો નહીં પગ ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો. છબ તો નહીં પગ ધરતી ઉપર, એ પગ જ્યાંથી જી ગયો. એ ડુંગરા જેવો મન મુગરો લાગ્યો. ઓલા ડુંગરા જેવો એ મને મુગરો લાગ્યો. માંડરે ઓળગ્યો. આ કાળજા કેરો કટકો મારો અનગાંઠથી છૂટી ગયો. આ મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. હવે હા પણ જો દીકરી પરણે છે, આપણા દેશની ખારવાની દીકરી હોય, રબારીની દીકરી હોય, ભરવાડની દીકરી હોય, આયરની દીકરી હોય, પરણીને જ્યારે ચોરીએ ચડે ને આપણા દેશની દીકરીઓ, ત્યારે દીકરીએ બે હાથે આમ ચૂંદડીનો છેડો દબાવ્યો હોય. ત્યારે કોઈ દીકરીને કીધું કે બેટા બે હાથે ચૂંદડીનો છેડો દબાવ્યો છે, આ પવનની ચૂંદડી ઉડી જાય એની બીક લાગે છે. ચોરીમાં ફેરા ફરતી ફરતી આ દેશની દીકરી જવાબ આપે છે કે ના, એની બીક નથી. પવન આવે, વાવાઝોડું આવે, મારી ચૂંદડીનો છેડો મુકાઈ જાય, બીક એની નથી. તો કે આ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને પરણીને જાઉં છું ને એની આબરૂ છે. અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરતા ફરતા હું પ્રતિજ્ઞા કરું છું કે મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી એકયની આબરૂની આ બાંધી મુઠ્ઠી કોઈ દી ઉઘાડી નહીં થવા દઉં. આ મારી પ્રતિજ્ઞા છે. આવી આ દેશની દીકરીઓ બોલી છે. અને એના માટે દાદ બાપુ કહે છે, કેવી હતી દીકરી? કે બાંધતી નહીં બોલડો બેની, ઈ મરને છૂટી ગયો. હવે બાંધતી નહીં બોલડો બેની, ઈ મરને છૂટી ગયો. એ રાહુ બનીને ઘૂંઘાટડો મારા, એ બોલો રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. અને હવે હા પણ જો દીકરી 22 વર્ષની બાપના ફળિયામાં દીકરી જુવાન થાય, મોટી થાય ને પછી પરણાવે ને બાપ, એટલે દીકરી પરણાવે, દીકરીની જાન વળાવતા હોય અને દીકરીની જાન વળાવતા આગળ ઢોલવાળા ઢોલ વગાડતા જતા હોય. ગામના ઝાપા સુધી પરિવાર, બાપ, દીકરો, બધા ભાઈ, બધો પરિવાર છે, કાકા કુટુંબ, એ ગામના ઝાપા સુધી જાનને વળાવવા જાય. અને જાનને વળાવતા વળાવતા છેલ્લી નજર દીકરી પોતાના ગામના ઝાડવા સામે જોવે છે. દાદ બાપુની કવિતા ઉપડી હો. શું કીધું? હવે આંબલી પીપળી ડાળ બોલાવે, બેનલબા એક વાર હામું તુજો.
આ આંબલી પીપળી ડાળ બોલાવે બેનલ બા એક વાર હામો તુજો પણ ધૂપ કા દેતી તુજે દરામાં પણ ધૂપ કા દેતી એ તુજે દરામાં મારે હારો ઓણરો કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે જેમ વેલુમાં આજ વીરડો ફૂટી ગયો. અને હવે સાંભળજો, આ ડગલે ડગલે મારગ મારે આવી દીકરીને, આવી ડાય દીકરીને જ્યારે પરણાવી અને સરકાર બાપ પાસો વળે ને, આ દેશનો બાપ, ત્યારે બાપ બોલે છે, દાદ બાપુ કહે છે, બાપ શું કહે છે, દીકરી તો વહી ગઈ પરણીને, હારે વહી ગઈ દીકરી, જુવાન થયેલી દીકરી તો એના ઘરે રૂડી લાગે, દીકરીની પરણીને જાન નીકળી ગઈ અને વળતો વળ્યો બાપ પોતાના ઘર તરફ પાછો, પણ એક એક ડગલે હો ગાવના પલ્લા કાપતો હોય એવું બાપને લાગે છે. અને શું કીધું દાદ બાપુએ? આ ડગલે પગલે મારગ મારે આજ 100 ગાવું ન થાય, પણ ધારથી હેઠી ઉતરી ધીડી, પણ ધારથી હેઠી એ ઉતરી બેરી મારો ઉરાજ ડૂબી ગયો. આ કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અન મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો, વીરડો ફૂટી ગયો. અને છેલ્લા શબ્દોમાં, આમ તો 2 કલાક થઈ ગઈ છે, પણ છેલ્લા શબ્દોમાં મેં વાંચ્યું છે એ આપને કહું છું કે સોમનાથની સખાતે સાહેબ હજારો માથા, હજારો કતલે આમ થેલી. સોમનાથ આપણા 12 જ્યોતિર્લિંગમાં પહેલામાં પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ, એમાં હવામાન જનો એટલે કે બ્રાહ્મણોના પોતાના માથા પડી ગયા, અને એમાં દરિયાના ખેડૂ જેને કહી શકાય એ ખારવાય હાથમાં તરવારું લઈને ઉભા રહી ગયા કે અમારા દાદાની સામે મીટ માંડો, કાં તો અમે નો જીવી કાં તો તમને નો રેવા દે. એ હાથમાં તરવારું લીધી અને બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ ધીંગાણું જામ્યું. એમાં કેટલાય ખારવાના યુવાનોએ પોતાના માથા આપી દીધા છે. ત્યારે ભગવાન શિવને છેલ્લી 2 કડીમાં ભગવાન સોમૈયા મહાદેવને, આ બાજુ સોમનાથ ભગવાન દાડો બેઠો છે, એને છેલ્લે યાદ કરતા સરકાર